માતા ગુરુદેવાની, રામચંદ્ર ભગવાન, ભાગવત ભગવાન, સદાન સ્વામી મહારાજ, કષ્ટભંજન હનુમાન. માફ કરજો, હું તો એક દેશી કલાકાર, ખેડૂ કલાકાર, અભણ કલાકાર. આ તો પરમાત્માની દયા છે કે ધીરે ધીરે 4 વર્ષમાં મલાડમાં આવ્યો હતો, પણ અંદર આવ્યા ત્યાં આવ્યો. પણ એક શરત કે તમને બહુ મજા આવે તો જ બેસજો, નકર રાત છે ને હું આપી છે હેરાન થવા નહીં થાય. બેને ઉભા કહે હાલ હાલ આમાં ખાય ને કારણ કે અંધારે ગર્વ દેખવો થઈ શકે નહીં. શંકર ને પાર્વતીજી નું આખ્યાન હું ઘણી વાર ને કહું કે મુંબઈ સુધી જઈશ પણ તમને બહુ મજો આવે તો બેસજો, નકર હોયા જાય. પેલા ભોળોનાથ માતાજી ને ક્ષેત્રે મણિયારો બની, પછી માતાજી ભોળાનાથ ને ક્ષેત્રે ભીલડી બની. આખ્યાન નું નામ છે મોજડી અને ઘણા ગામમાં પ્રસિદ્ધ છે. કેસ્ટું છે એની. સદાશિવ પૂરંતાયા તમારો ભોળાનાથ આશરો એક તમારો સદાશિવ આશરો એક. જગહિત માટે જિલ્લા જટામાં ને ગંગાનો ગર્વ તારું પ્રભુ તમે ગંગા નો ગર્વ. દેવને દાનવ સાથે મળી પ્રભુ સાગર મથવાને સાગર મથવા. તારો સદાશિવ સાગર મથવા. રત્ન નીકળતા સૌ થયા રાજી ને કહેતા કે ભાગ અમારો ભોળાનાથ કહેતા ભાગ વિશ્વ ઝેર નીકળું ત્યારે વિષ્ણુ ને કહેશે ઉગારો ભોળાનાથ મહાદેવ ને કહેશે ઉગારો મુખ હરિ ભજો. દેવ મૂંઝાણા માણસ 2 વાર મૂંઝાય. એક વાર પૈસા ખૂટે તારે અને એક વાર ડાક્ટર ના પાડે તારે. ડાક્ટર ભળેંગ ભળેંગ પગલા માંડતો દર્દી ના ખાટલે આવે, બેન અંદર રોટલી નો લોટ બાંધતા હોય. બેન હા ભાઈ સાહેબ આવી ગયા? હા અહીં બહાર આવો. વડિશ ક્યાં કરતા હોય? શું કામ છે? 3 સાડા 3 વાગે બધાને બોલાવી લેજો. 4 વાગે ધિસકી હોટલ ફરસાણ. હે સાહેબ આને અમદાવાદ કે મુંબઈ છોકરો છે ત્યાં લઈ જાય તો? સાહેબ કે નહીં, પાદર લઈ જાજો. માણસ 2 વાર મૂંઝાય.
એક વાર પૈસા ખૂટતા ત્યારે સિંહ જેવું મોઢું હોય પણ ખિસ્સામાં કાવહત ન હોય તો બીજાનો ખંભો તો બેકારી વધી ગઈ, આ દાડી વયો જા. મ્યુનિસિપાલ ડામર ખોદાવી અને પછી સિમેન્ટ નાખે, શું કામ? બેંકારી ઘટાડવા, કે આમાં મજૂર કામ કરે અને વાહન હારા રહે, આમાં કઈ વધારો એવું કામ કર્યા કરે કે તો દેવ માત્ર મુંજાણા, નવરો માણસ નખોદ વાળે. 4 નવરા ભેગા થઈને સંમેલન બન્યું કે યાર હવે શું કરશું? આખી જિંદગી કોથળા ઉપાડ્યા, કુવા ખોદ્યા, બહુ યાર હું તો શેઠમાં ખૂબ રહ્યો, પણ અચ્છા એક હારું શહેર ન જોવાનું, પૈસો ખૂબ વાપર્યો. બોલા કે હારું શહેર ક્યાંથી જોવાય, ખિસ્સામાં બેંકારી ઢગલો થઈ ગઈ. એક કે ના જાવું જ છે. સડક ને કાંઠે બેઠા, સડક થી 8 ફૂટ આગા બેઠા, જેમ છોકરું દાટવા બેઠા હોય. એમાં કોઈ ખટારાનો ત્રાપો હમો કરાવવા જાય, પાણા મૂક્યા, પાટિયા ઉલળતા, પાણા ન રહ્યા. આ શાર ને બાળીને ખટારો ઉભો રાખ્યો કે જવાને તમારે રાજકોટ આવવું છે? ત્યાં તો ડોકરના તાલમાં થાય ઉભા થયા કે ડ્રાઈવર સાહેબ અમારે આવવું છે પણ અમારા પાસે ભાડું નથી. ઓલો કે મારે મફત લઈ જવા છે. એ ઠાઠીએથી આંબા માથે વાંદરા સડે એમ સડી ગયા. ઓલે બારણું બંધ કરીને હાંકી, પણ કઠણાઈ છે ને માણસની હારો હારે હોય. આપણે ભગત બાપુ કહેતા કે ભાગ માણસના રેલમાં તારમાં જાય છે અને માણસ રેલમાં જાય છે. માણસ પ્રાલંબ ને ભૂસી શકે છે, માણસ પ્રાલંબ ને નવું લખી શકે છે. આની શારીની કઠણાઈ તે ઓલો ડ્રાઈવર એક હાથે ગેર હલાવતો, આ સારી ગામડિયાના માણસ કેબિનના બારીમાં કે આમ જો આપણને મફત બેહાડ્યા છે, અને આ ડ્રાઈવર બેચારો એક હાથે ઓલો ખીલો કાઢે, નીકળતો નથી. જો 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 એટલે ક્યાંક જો આ ખટારો ઉભો રહે તો આપણે ભલે દેખી થઈ પણ કાઢી લઈએ. એમાં ડ્રાઈવર ની કઠણાઈ. આગું પરબ આવ્યું કે જુવાનો પાણી પીવું જ કે ના અમને ત્રીસ નથી લાગી, કારણ કે ભૂખ્યા હતા. ડ્રાઈવર ને પાણી પીવા ગયા, વળતાનું ભાડું મળ્યું, બિસ્ટોલ હળગાવી બેઠા. આવડા સારી જેમ રવાડા મીંદડા કરે એમ કેબિન માં ગીરી ગયા. એકે હલાયો, બે સારી થઈને બુબુમાં દઈને ગેર લઈ લીધો, મરડી નાખ્યો. ડ્રાઈવર ની ખુરશી આડો મૂક્યો. ડ્રાઈવર કે મોડું બહુ થયું, મને શેઠ વધશે. મગર બંગાવું ખાય એમ ઢાંકણું ઉગાડી બાણું જ્યાં અંદર જાય, ગેર ક્યાં ગયો હતા? ઓલા કહે મેં કાઢી લીધો. શું કામ હતા કે તમે કારું ના એક હાથે નતા હલાયા કરતા? અરે ભલા માણ્યો, આખું સુખાન એની માથે. ઉતરો હેઠા. શું કામ તક ન હાલે? બસો ભાઈ શેઠાન ભૂખ બહુ લાગેલી. તાર ભૂખ ઈશ્વર ને સુખવાડી દેશ. અન્નદાનમાં પુણ્ય શું કામ લખ્યું કે એની જેવું કોઈ દાન નથી. કન્યાદાન, ભૂમિદાન, વિદ્યાદાન એ અન્નદાન ની વાહે રહી જાય. મોરારી બાપા, ડોંગરેજ બાપા, આપણા ગુરુ ગંગાજીના ધોધ જેવી વાણી કરે, પણ 12 વાગે ક્યાં બીજો બાબો બીજા ને કોણી અડાડે. રહોડું અહીં છે, બારું છે રહોડું. ત્રીજા અધ્યાયની વાત હાલતી હોય, સુંદરકાંડ ની વાત હાલતી હોય, પણ ભૂખ લાગે કે બીજો બાબો કે આમથી ની ભાષા આવે છે, આમ છે. આ બધું પડ્યું રે. ભૂખ એટલી બધી ભૂંડી. આવડા ને ઉતરો હેઠા કે કેટલું રાજકોટ નું કે 9 કિલોમીટર કે 3 ગાંવ કે હા હાલીને જવું જોઈશે. ઓલા ભૂખ્યા આંટી પગ માંડ્યા સડવા. ઠેઠ રાજકોટ ગયા હાથા જોડી કરીને.
કે કોઈના ખિસ્સામાં આઠાના છે તો ગાંઠિયા ખાઈ કે ડાળિયા, બોલો કે ખિસ્સા થામું કા નથી. એક બીજો કે ભાઈ એમ કરો, મોટું ગામ છે, ક્યાંક સદાવત હશે, ક્યાંક પારણ બારણ હશે, ઘૂસી જાઉં. હા, વળાંકમાં હાલ્યા જાય છે. એમાં એક લોજ વાળા ને ઓછી ગરાગી આવે, જેને હાથ કરે. તમે જોજો, દુકાન વાળાનો નિયમ છે કે ગ્રાહક નો આવે ગમે ને હાથ કરે. અમાર ગરડામ છે 2 જણા, આવો આવો, પછી દાડી જાય, શું આવીને લેવાનો. બહાર ગામ ના હરિજન પાલિશ કરાવવા આવે ને, થેલીઓ લઈને પાલિશ કરવા, એને હાથ કરે. આ જોવાન આવે, ઓલો કે કાકા હું તો પાલિશ કરવા આવ્યો છું. આ લોજ વાળાને ગરાકી ઓછી, ચશ્માનો દાંડલો તૂટી ગયેલો, હૂતળી બાંધેલી, કોકનું ઝોંટીને સાપું લાવેલો, ફાટલું સાપું વાંસે, એમાં આમથી આ શેરી ભાળી ગયા. તાર 2 જણા માણસ નું મોઢું ઓળખે. એક લોજ વાળો ભૂછાનું મોઢું ઓળખે અને ફોજદાર સાહેબ તોમતદાર નું મોઢું ઓળખે. 50 જણા ઉભા, એમાં તોમતદાર ને હાથ કરે, મિસ્ટર આયા, એક ઢોલ મારે ક્યાં કે હું હતો ભાઈ તો ગઈ, એનો કાટખૂણો કહી દે તરત. આની ભૂખ્યા બાળીને હાથ કર્યો, હાલો જુવાઈનો જમવા. એ વાડામાં બકરા ઘરે એમ ગીરી ગયા. ઓલો સીબા માથે 5 રોટલી લાવે, થાળીમાં ન પડવા દે, ઝીલી લે પાદરી. બહુ ભૂખ્યા થયેલા, મરસા દીઠ હોતા ખાઈ જાય. દીઠ કેણી પાસે ખબર ન રહે. એ સંભારો, ભાખરી, શાક ને દાળ ભાત. ઓલો પગે લાગ્યો, ભાઈ ડબ્બા ખંખેરીને લોટ બાંધ્યો, હવે આગળ કેટલું હાલવું. વરિયાળુ ના ફાકડા નાખી નીકળ્યા. ઓલો મેનેજર કે પૈસા, તો કે હાથ કર્યો ને પૈસા. અમે હાલ્યા જ હતા. અમારે એમ કે સદાવત હાલે કે ભાઈ પણ બોર્ડ નો વાંચ્યું કે અમે ભણશે, અમને ન કરવા દેવાય, કાંટા આડા નાખવા જઈ. બોલો કે પોલીસ ને બોલાવો. પોલીસ કે આને ખિસ્સા ને જવા દો. આજે રોક જઈને એક જણો કે ભાઈ આમ ન ખવાય, કોક હળદર સોપડાવશે તો કે કઈક ધંધો કરીએ. તો કે ધંધો શું કરવો? તો કે આપણે જોઈ બહાર નીકળ. 2 કોઈ છોડની વાડ ને વસીથી સડક હાલે, એમાં વાડીઓમાંથી કોદાળીઓ કોશું, દેશમાં રહ્યા હોય ઓળખે કોદાળીઓ કોશું. માર્ગમાં ગાયા ખાડા, પાણીના માટલા ઠેલવીને ગારો કરીને ઉપર કોરી ધૂળ વાળીને વાયડા બેહી ગયા. એમાં કોઈ ભાગશાળી શેઠિયાઓની મોટર જાય મુદત ઉપર, બરોબર એ જગ્યા આવી એટલે મોટર ના સારી વ્હીલ ખાડામાં ભરી ગયા, મોટર પાછી પડી. શેઠિયાઓની ટોપિયું ડ્રાઈવર ના ખોળા મળી ગયું કે અચાનક આંચકો શું લાગ્યો. ડ્રાઈવર ઉતર્યા, શેઠ ઉતર્યા કે ભારે કરી ભાઈ. ડ્રાઈવર કે આ મોટર લેવા હે ને કા કે હવે ખૂટી ગઈ. ક્યાં ઓલા સારે નીકળ્યા, મામાટલા જેવા પેટ ધરાણેલા ખૂબ. શું છે ભાઈ? તક યાર અમારી મોટર ખૂટી ગઈ. એક તો ધરાણેલા નવરા, સારી વિલે સાર રહ્યા અને મોટર લઈને આખી મૂકી દીધી, ખાટલો લે એમ. ડ્રાઈવરે ગાળો ઉખાડ્યો, મોટર સ્ટાર્ટ કરી. શેઠિયાએ ડ્રાઈવર ને પૂછ્યું મોટર રેગ્યુલર છે? પોર્ટફોલિયોની સેન ઉગાડી, મારી પાસે 800 રૂપિયાની નોટોની કોળી ભરી, સારી 200 આપ્યા. શેઠ કે તસ્તી માફ કરજો ભાઈ, અમે તમને સરનામા આપી, કારણ મુંબઈ આવજો. આ શું કરો? તો આવા નાવા ખાડા ગાળી. કે તો ત્યાં નો આવશો. ત્યાં તો કે અમારે જમીન મુંબઈ બહુ પોસી આખી મોટર અમારી થાય એવા ગાળો. તો અહીંયા દેવ કે આપણે હાવ નવરાશ, હાલો શાયર મંથન કરી
10,000 વર્ષ શાયર મંથન કર્યું. 14 રત્ન, વિજંતી માળા, ઐરાવત હાથી, લક્ષ્મીજી, ઝેર, અમૃત અને 36 રાગ રાગણી. હારો હારો ભાગ હવ લઈ ગયા. ઝેર વિષ્ણુ પરમાત્માને કે જાઓ ભોળાનાથને દો. ભોળાનાથ લાંબા હાથ કરીને પી ગયા. મારે કોઈને નથી કહેવું, કંઠમાં રાખીને લીલકંઠ કહેવાનું. દેવ રાજી થયા. 36 રાગ રાગણી ભોળાનાથને આપી દો, આમાં કોઈનો ભાગ નહીં. ભોળાનાથ 36 રાગ રાગણી બોલે નહીં. રાગ રાગણી ઘણાને આપી હોય, કાં ફાવે નહીં, કાં બોલે કોઈ સાંભળે નહીં. નકર ગવૈયા તો ઘણા છે, વાતું કરનારા ઘણા, પણ ભીખુદાન ગઢવી વાતું કરતા હોય ત્યારે લીમડો હલતો બંધ થઈ જાય કે ઘડીક મારે સાંભળવું. અને નારાયણ સ્વામી ભજન બોલતા હોય ત્યારે પૃથ્વી વસુધરા કે બુંગણ આગા ઘડીક લઈ લ્યો, મારે આ ભજન સાંભળવા. બાકી તળાળા તો ગામો ગામ નાખે. બને ઘર ભેળા થઈ જાવ ને, ઘર ભેળા. તો 33 કરોડ દેવ ઉમિયાજી પાસે જ્યાં માતાજી પ્રસંગો ઘણા આવે, પણ ભોળોનાથ કોઈ દી રાગ રાગણી બોલતા નથી. રાગ રાગણી આવા પ્રસંગો હોય, ભાગશાળી માણસ 2-5 લાખ રૂપિયા વાપરતા હોય, ત્યાં રાગ રાગણી સાંભળે. રાગ રાગણી હોસ્પિટલમાં ન સાંભળે, ત્યાં તો રાગ રાગણી હાલતી જ હોય. તો માતાજી કે જાઓ, હું ભોળાનાથ ને કહીશ, બોલશે. અને નહીં બોલે તો મારા પિયર જાઈશ, મને તેડવા આવે તેથી હું બંધવી લઈશ કે પ્રભુ રાગ રાગણી બોલો દાવો. તો અહીંયા માતાજીએ સોગન પૂર્વ દા પાડી. ભોળાનાથ ની પાસે જઈને માતાજી મૂંઝાણા કે ના પાડશે, દા નહીં પાડે. એટલે હું સીધી માંગણી કરું. અમને પિયરના લાવરે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના. લાવ સદા શિવ પિયરિયે મળવા, જાય પ્રભુ અમે પિયરિયે મળવા. શાસે પિયરના લાવરે સતી, શાસે પિયરિયાના, શા પિયરિયાના. લાવ પ્રભુ કહે કે ચલે દારે પાસા, આવશો મુખ હરી ભજો. પિયર અને સાસરું એમાં ઘીમાન ઘાસલે જેટલો ફેર. તમે જોજો બેનું પીર જવાની બસ નહીં સુકે, આવવાની સુકી જાય. જેથી પીર જવાની મંજૂરી મળે તેથી તો ગુલાબનું ફૂલ હોય એટલી મોઢાની રોષ. અને ના પાડો તો 7 વર્ષના બાબલાને ભૂંડાઈનો ઢીંકો મારે વાંચ્યા. પછી ગેસ ના બાટલા ગોળી ડાક્ટર માં જ ઉભો રાખે. હે સાહેબ, આ પીળો કેમ પહાડો વળી ગયો આને? રીહ નો ઢીકો નાળિયેર ફોડી નાખે. બેનું પીર જવાની બસ નો શું હોય. કેટલો ઉદમ કે બાબલાને ઊંધું પહેરણ પહેરાવી દે. લે 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 થોડે ખટારો બસ ની બદલે ખટારો ખખડે. ડોહ 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 જો આવી, જો આવી. અમારે બાવળ બહુ ને ગાડી કળાય નહીં, ધૂળ ઉડે ને ખખડા સંભળાય.
જ્યાં જાય ત્યાં ખટારો માર પતરું ન હોય ને વયો આવતો હોય. પીર જવાને ઓલે બસવાળાને ગાળ્યું દે વાઈ જાઓ હજી નો નીકળ્યો, કારણ કે જત જાવું આવવાની સુકી જાય કે બટા કાલ કેમ ના આવ્યા, તો કે અમરેલી વાળી નીકળી ગઈ. પ્રેમ વિના હોગસાબાજી નો દાહ નથી આવતો, પ્રેમ વિના રસોઈ હારી નથી થતી, પ્રેમ વિના લુગડા હારા નથી ધોવાતા, પ્રેમ વિના માથું હારું ઓળાતું નથી, પ્રેમ વિના હોગસાબાજી નો દાહ ન આવે. કોકને ભેરું ની કપાણી જગાડી આવો ને એ કાસલામાં કોડિયું નાખીને જોડા ઠપકારે ન કરે. એટલે એકાદી પશવી લે ને તોડિયું આવશે. ભાઈભાઈ ને આટો ગયો તો ભલામણા થાકી ગયો તો તું જગાડવા આવ્યો, વળી ફેર કાસલામાં કોડિયું નાખીને દોડા હવારો હવા જ દોડા. આપણા વડવા માજા મેં વરાવતા વળી દાંતણ કરીને સૂર્યને તિરાંજળી આપતા, પરમેશ્વર અમે અમારા દીકરાથી પાડોશી હુજી કે રાંકા ઢીકાથી જો પાછો પગ પૂંજમાં કર્યો હોય તો વરીશ નહીં. ગાને નીર નથી ભૂલ્યા, અમે લોલા લંગડા ને રોટલો નથી ભૂલ્યા, અમે બેન દીકરી ભાણેજરો ને ભૂલ્યા ને. અને છતાં અમારી ભૂલ જો થઈ હોય તો અમને વાસંગી થઈને કરજે, પણ મેં તો 4 કલાકમાં જોઈશ. ઈ વરાવી અત્યારે અમારે બેની તાણ હતી. એ વખતે પેટે ડોકડ બાંધ્યા, રામમાં ઢોલ ન લાગે ગોપાળવા ઢોલ, ભગવાન કેવા હાથમાં માલ નથી. ગામના બાવા સાધુ ને ન જમાડે અને 12 ગામના ને હામૈયા કરે. શેરી વાળા આવીને સજો કરી ભૂખો કરેલા. અરે તમારા અવેડામાં પાણી ભરો, તમારા ઢોર પીવે, પોતાના પૂછલે પડે દે બીજાને ખાણ. પર ગંધીલો કેવડો બાપ તો બદલી વાળા પાણ. ભોળનાથ કે તમારે જાવું જ જો હોય તો ક્યારે આવશો એનો વધાડ કહો. માણસ ઘરની અંદર 2 માણસને બનતું હોય એ ઘર નથી પણ કાશી, પણ ઘરની અંદર 2 માણસને થોડુંક અણગમો રહેશે એ ઘરની જમની ફાંસી. 2 માણસને બનતું હોય ત્યાં પ્રભુ રીતિ સિદ્ધિ આપે, ખટારા ઠેલવી દેશ, પણ એવું તો કોક જ કરીશ. બાકી જાજા તો તમારે પંસર પડેલા. જોડાની વાદરી સોડતો ને ભેંસની જીભ જેવા મોજા કાઢીને બાથરૂમમાં ગરી જાય, જેમ ઝાડામાં હાહલો કરે. ડોલ લાય, પાણી ઊનું લાય, સાબુ લાય, પાટલો લાય, રૂમાલ લાય, એકાદું આનું તું લે, તારા ભાંગી ગયા. મોઢું લૂસીને રોટલાજી નથી કર્યા, મોડું થશે ઢીંડું ભાંગી જશે. એની કથામાં ગયા, કથામાં થશો બાધન થશો મારો. બૈરું કંટાળીને ખાબ કે કુવામાં છોડીને આવડે ની સાનકીઓ છોકરા રે ની સાના. અધવસી જયારે રંડાપો આવે ખપ પડે ગઢી માના. માતાજી તમારે જાવું હોય તો વધાડ કરો. માતાજી કે ભોળાનાથ નું નામ ભોળું હમણે હું કહીશ એટલે વધાડે હા પાડી દઈશ. મોટો જબરજસ્ત વડલો, ખાખી જેમ જટા હોતો નાતો એમ સારી પહેરે 1.5 વીઘામાં. હવે તો ઝાડ ની એક નબળી વાતો થયું ને, ઝાડ હુકાવા માંડ્યા. ઝાડ ની એક કોઈ રામાયણ ભાગવત ની વાતો ન મળે અત્યારે. હા, વાતો બદલી ગઈ. માતાજી મોટો જબરજસ્ત વડલો, જેટલા વડલાના 85 જેટલા સેવલાના,
વડલાના પાંડ પ્રભુ એમીએ તેલે દાડે પાસા આવશું ભોળાનાથ તેલે દાડે પાસા આવશું મુખ હરી ભજો જેટલા પાંચસે પ્રભુ એટલા દાડે હું આવીશ. આપણે એક વધાર રૂપિયા આવ્યા છે, આપણો વધાર પૂરો થાય ક્યાં સુધીના આપણી મીજમાની છે. કાં દીકરાના લગ્ન આવવાના છે, કાં પલોટ હોપાણો છે, કાં માથે એસ્ટિમેટ લેવાતો હશે, કાં ઈંટું રાખ્યા હશે, કાં દસ્તાવેજ થવાનો છે, કાં લુગડા દરજીના, કાં ધોબીના, કાં ખાવાની ખીચડી સડતી, કાં ડાક્ટર આવતા હશે, કોક ને હાલતા હજી ક્ષણે બિલકુલ લખો ખરખરા વાળા પૂછે મામી માર મામા ને અચાનક શું થયું? એ રોંધે થોડો થોડો મેં આવતા ને તે મન કે હાલ ને સાણા આપણે સડાઈ દઈ. હું હુંડલા આપતી ને એ ઉપર મેળા ઉપર ખડકતા, ત્રીજે હુંડલે લાંબા હાથ ન કર્યા તાર મારે એમ કે ખડકતા હશે. ગલીક રહી નું તો નિહાણી ના બાયા સડી ચાત. તમને શું થયું? કઈ બળબળામણ ન થઈ ના જા. આવે દિન પડતી તણા પ્રથમ એના નિશાન, સાથ જાય સર્જંતણો વધે પોતાને અભિમાન. ક્યાં વધારને લંબાવવો હોય તો ચારે વાળું કરીને માવતરના પગ સાંપો. એ વધારને જેમ વેલ્ડિંગ કરી વાળે લોઢા વાળો એ વેલ્ડિંગ થઈ જાય. ક્યારેક માવતર પારસમણી અને પરજા લોઢું. પારસમણી ને લોઢું અડે ન થાય હેમ તો એને પારસમણી કેવો કેમ? એમ પરજા લોખંડ છે, માવતર પારસમણી. ભૂલાતા વહુ જો હાહુ ને પીંડિયું ને અડી જાય સોનાની હો જાય, અને ભૂલાતા દીકરો જો બાપની પીંડિયું ને અડે સાંપા સોનાનો બની જાય. પણ અત્યારે દીકરા ને અમે બે નક્કી કર્યું કે યારું ને અડવું પણ ના અડવું નહીં. દખી ભલે થાવું એટલા થાય, રોગે દખી થાય, પૈસાની તાણી દખી થાય, પાડોશી એવા મળે દખી થાય, પણ કે ન્યા અડવું નથી. વહુ તો ત્રીજે ઘરે કહી આવે હું જ શાંતિશ, તું હાવું થાય વાવાઝોડું હાલ્યું આવે. નળિયામાં નળિયું ઠેક નેવે પાણી લાવે. હા, દીકરા વહુ એ તો કોને હોય? પરમાત્માની મહાન જેના માથે ભાવના હોય એને કરી હોય. અત્યારે અહીંયા એક ડાળના જ્યાં ગણ્યા ભોળોનાથ કે હાંજ પડી ગઈ. ત્રણ દાડાનો વધાર રે સતી, ત્રણ દાડાનો વધાર પ્રભુ કહે સોથે દાડે પાસા, સોથે દાડે પાસા. આવજો મુખ હરી ભજો. 3 દિવસ રોકાય નો આવજો. માતાજી હિમાલયના પાદરમાં ઉભા. હમૈયા કોના હોય? હારા માણસ, નબળાના ન હોય. ઘણા નથી કેતા ભાઈ અમે ફલાણા શોખમાં નીકળ્યા. માણસ ઘણા બેઠા, પણ કોઈ ખાવાનું ન પૂછ્યું, રોટલાનું ન પૂછ્યું, ન પૂછે. આપણી ઢાલ જોઈ. અહીંયા
ભાઈઓની પારણ કરી અને આપણી માથે એક ઢાલ ચડાવીશ કે 71 પેઢી હુજી એને આનો બદલો આપવો પડે પરમાત્માને, કારણ કે એક ઢાલ ચડાવી છે. માણસની ઉપર ભાવના વર્ષોથી હોય ત્યારે આ ઉજળાદી પ્રભુ દેખાડે એક ઢાલ. કવિઓ એ નથી કીધું કે રાંકાથી રૂચો પડે ધીંગા ને દે દાન, તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે શામળા. કવિએ એનો જવાબ આપ્યો કે ધીંગે દીધેલા દાન આડા ઓડા દઈ અને રાંકે ભજા નહીં રામ સપનામાં શામળા. જુનાગઢના મેળામાં જાય પરકમમાં હવે શરૂ થાય, હાથના બે ફણસવાનો હોય, આપણે નીકળી ત્યાં રામ રામ રામ. હવે હું જ પણ હવે તો મેન્ટર ખરી ગયા બાપા, હવે પંપ ગમે એટલા મારો, હવે ન થાય. આયા કોકના દીકરાનું ફૂલેકું આડા ફરીને દોડીને વધાયું હોય તો લખી લે કે ફલાણા લતામ ફલાણા ભાઈ વધાયું. આપણે આખા ઢોલ ને ફડાચ્યા પાડીને ખડક્યું હજર દઈને ઈષ્ટાપડી બંધ કરી દીધું હોય, આપણા છોકરાનું કોણ વધાવે? ઢોલ વાળા કહેતા જાય લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, ઘર ભેગા. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ જો ન જાતી હોય તો 22 વર્ષની વવારું એક 5 વર્ષની ડોશીના પગ સાંપે ફોટામાં રહ્યા ઠાકર લખી લે કે તારા તારા દીકરાની વહુ સાંપશે. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ જો ન જાતી હોય તો 22 વર્ષનો દીકરો કે 60 વર્ષના બાપને વાળું કરીને કઈક કરો બાપુજી લાંબા પગ, એ માટે ફોટો લખી લે, કાં સોરાનો ઠાકર લખી લે કે તારા તારા દીકરો સાંપશે. આપણી ઢાલ. બેંકમાં ખાતું ખોલાયું હોય તો જ ઉભા રહેવા દે, સભ્ય બન્યા આવી તો જ આપણને ધિરાણ મળે, નગર હેઠા ઉતરો કે એમ જે માવતરનો સભ્ય થયો એની દુનિયામાં આર પાર ઉતરી જાય. આખા ગામની સાહેલીઓ ત્રાંબાના કળશ માથે નાળિયેર અને આખા ગામની સાહેલીઓ સામૈયો લઈને આવ્યા. સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી માસ વીતી ગયા, માસ વીતી ગયા. બહાર માતાજી માસ વીતી ગયા, બહાર મુખ હરી ભજો. દિન ગણતા માસિયા વર્ષે અંતરિયા, સૂર્ય સુખી સાહેબાગ જેના નામ વિસરી. ત્રાંબાના કળશ માથે નાળિયેર, હામૈયાના ગુગવાટા બાળીને વિદાડ માંડ્યા ભૂલવા. નાળિયેર મરણમાં લખ્યા છે, પરણમાં લખ્યા છે. ગોદ દાદા લિસ્ટ કરી દે, ઋણ તાતાની ઘણાએ તમારા બાબાની હાથ શ્રીફળ લાવજો. ભલે બાપ, 4 અમારી થેલીમાં મૂકી દેજો, 3 તમે વધેરીને ખાઈ દેજો, મૂંગા માટે વધેરજો કે પણ આમ કેમ? પરણમાં નાળિયેર, મરણમાં નાળિયેર, પણ કે ખબર નથી કેમ, ખ્યાલ નથી. જોઈ સી ધર્મશાળામાં 35 મહેમાન હુતેલા, એમાં એકનો હાથ ઊંઘમાં અડી ગયો, બીજાને ઠઠાડ્યો. છેલ્લો કે હોવાય તાર કે આમથી હાલ્યું આવે. ત્યાં નાળિયેર જોઈ છી, પણ શું કામ જોઈ છી નથી ખબર. મરનારો કહેતો જાય કે દુનિયાના સારે સ્વાદ, 4 રસ, સારી જહ હું લઈને જાઉં છું. કામ, ક્રોધ, લોભ, મોહ. ભણવા વાળા દીકરી દીકરાને નાળિયેર શ્રીફળ એ સંસ્કાર આપે છે કે 16 વર્ષની દીકરી
સત્સંગમાં ગઈ નથી ને સંસારમાં જાય, આને મદદરૂપી બનશે કોણ? 22 વર્ષનો દીકરો સત્સંગમાં ગયો નથી ને સંસારમાં જાય, આને કોણ મદદ આપશે? ફૂલેકું ફરે તાર દીકરાના હાથમાં નાળિયેર, પોહ ભરે તાર દીકરીના હાથમાં નાળિયેર, અને બેયને મોટું ગામ હોય 2 કલાક, નાનું ગામ હોય કલાક. એ ફરતા 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 ત્રીજી આંખ ઉઘડે, દીકરીની ત્રીજી આંખ ઉઘડે. ઓ ઈશ્વર, તારામાં આટલી બધી તાકાત કે 35 ફૂટ ઊંચું ઝાડ ને આવા સાલા, આમાં પાછું કાસલું, એમાં ટોપરું, એમાં શુદ્ધ ગળેલું પાણી. આના શેડે મોટર નથી, માળી દબ્બે પમ કરીને જાતું હોય. આ તારી તાકાત તો માણસને શું કામ ન આપે? ઉંદર લાકડું ખાઈ જાય, એમાં વિંધ પાડે, પણ ઉંદરની તાકાત નહીં કે નાળિયેરની કાસલીમાં વિંધ પાડી. એટલી બધી પ્રભુ ન્યા જો એને હરમત દેતો હોય તો દીકરો કે આપણને શું ન આપે? આના સાલાને નથી હુતળી શિવા, નથી સિમેન્ટ, નથી સિંહું, ઓટોમેટિક. એ આપણને કાંઈ ખબર નથી. અત્યારે હાથમાં નાળિયેર ને કોણી તારા નાળિયેર શણગારા, કોણી તારી કઠણાઈ બેહારી. આ હાલું ઢબક ઢબક કર. એક દીબે દીબે 4 રે સખી, એક દીબે દીબે 4 માતાજી માસે વીતી ગયા, માસે વીતી ગયા. 12 હરી ભજો. માતાજી વધાર ભૂલી ગયા. ભોળોનાથ 100 માસની 2 સમાધિ. ઉમૈયાજી આવ્યા નહીં, ભૂલી ગયા. માણસે સુખી થવાનું લાયસન્સ ભૂલી ગયો. નગર માણસ એક મિલેટ દેખી ન થાય કે આવું કયું લાયસન્સ કે માં અને બાપ. ઓશીકુન પાંગત તમને રોજ દેખાય કે આની પા ઓશીકું છે ને આની પા પાંગત. પાણી પીવાનું પાણીયારું. તમે કરોડો રૂપિયા રહો પણ પાણીયારે જાઓ ક્યાં તમને માવતરની યાદી આપીશ કે 2 કોર ગોળા, વસી ગાગર ને હાંડો ઉપમા આપીશ. એ પાણી પીનારા રીહમાં પાણી પી રાજી થઈ પી, પણ હાંડો બાપ છે, ગાગર માસ. 2 ગોળા એની માથે ગુજારા. તું અડતો ખરો? તું જે ઠેકાણે ધાયો છો એ 2 નિસોડ મૂક્યા. આ યાદી હું કામ બોલસ? જેમ તરસા માણસની તરસને છીપાવે એમ માવતર ખોળામાં લઈને માથે હાથ ફેરવે, ક્યાં તાવ હોય તો વયો જાય. હા, દીકરાનું મોઢું બાળે ક્યાં માને તાવ ઉતરી જાય, અને કદાપી દીકરાને આવ્યો હોય માં હાથ ફેરવે ક્યાં તાવ ઉતરી જાય. હા, પાણીયારો એને સાક્ષી આપે કે બેન ઉઘાડે પછી કેમ છો? કે મારે હતાધારની, વીરપુરની, પાળિયાદની, ગઢડાની, અમારા મેરડીની, અમારા ખોડિયારની, અમારા સાઉન્ડાની બાધા હતી. બા હું પગમાં સંપલ પહેરની હતી. અહીંયા પાણીમાં 9 જાત 10 જાતનું મિષ્ટાન બને પણ હું ખાતી નથી. બા મારે બાધા. તો હું જાનમાં કોઈની જાતી નથી, ગળ્યું ખાતી નથી. બાબલો 15 મહિનાનો થાય ત્યારે એને દાંત, રાક્ષીન દાંત આવે. એ ઝાડા ડાક્ટર થી ન મટે. 12 વખત દિવસે બાબલાને હારો કરે, 12 વખત રાતે.
દી તો કોઈક પાણી રેડે, પણ રાતી એ પોહ મહિનાની તાજની જનેતા કડકડતી તાજની જાગે અને સુલાના ઉના પાણીમાં પોતાનો હાથ બોળે કે મારો બાબલો દાજે નહીં. કોઈને જગાડે નહીં, પંખીએ જાગતું ન હોય. એ વખતે ફળીના પટાગણમાં જઈ ડોલને ગ્લાસ લઈ અને બે પગની શિફ્ટીમાં બાબલાને થોભી અને કડીથી ખાંદો ધોતી હોય. બીજે જો ગંદકી ભાળે તો માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો ઇતિહાસ બોલતો નથી. ખાય બાબલો સોળી દે એની માં, હુએ બાબલો ને હિસકાવે એની માં. ઘોડિયાનો ઢાળો કે કાલવો આવશે, કાલવો આવશે. અને પરણાવો પહટાવો તીકડી કપાટના હારી સામ જોઈને બા કોઈ વહામાં ટકટક ન કર, અરે તારી ભલી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે. ઉભા જેમ કપામાં મકાઈ ઉભી હોય. હું નથી માનતો કે આ બાબા હવે તો હારું ઇસ્ટેલના ઠામ મળ્યા, નગર માવતર ને કન્નડનારો માણસ પંગથમાં ઓળખાઈ જાય. એની વખતે સાલ્યું ને થાળી બે કલઈ વિના આવે તાર માનું કે આ તમજદાર. હવે ઇસ્ટેલ ના થયા દાદે થઈ હાલ્યું થાય છે. તો હા, હું નથી માનતો કે આ બાબલાને 250 મીટર લુગડા મળે. ત્યાં રફુ કરેલા રેંકડી માંથી ઉઠાય ઉઠાય. કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સખા સર્વદેવ જેવા. એક દી બે દી બે ચાર રે સાથી, એક દી બે દી બે ચાર. માતાજી માસે વીતી ગયા, માસે વીતી ગયા. બાર માતાજી આયા પિયરિયામાં મળવાને કરી ત્રણ દાડાનો વદાડ મુખ હરી ભજો આયા. 12 માસ વીતી ગયા. ભોળોનાથ 100 માસની 2 સમાધિ ઉમૈયાજી આવ્યા નહીં. મારે તેડવા તો જવું પડશે. 30-35 વર્ષ પહેલા અમારે કાઠિયાવાડમાં થોડીક તાણ હતી, પણ મર્યાદા ખૂબ હતી કે મોટા ભાઈ બેઠા એ ખાટલે નાનો નહોતો બેસતો, અને પોતાનું ફરજન 2, 5, 8 મહિનાનું હોય, દીકરી દીકરો એને કુટુંબ ભાવતા તેડતા નહીં. આપણી સદાચની મર્યાદા હતી. ઓઢવામાં, પહેરવામાં, ખાવામાં, પીવામાં મર્યાદા. ગમે એવી કપાણ હોય પણ પોતે તેડવા જાતા નહોતા. નણંદ જાય, દેર જાય, જેઠ જાય, સાસુ જાય, સાસરા જાય, પોતે નહોતા જાતા. 30 વર્ષ કેડી ભગવાને આપણી માથે સુખના ખટારા ઠેલવી દીધા. નો પ્રેક્ટિસ હોય એને દાળ ભાત માંડ્યા મળવા. મારી ભેવક મારી જેવો ભાભો જમતો કર્યું ને, ના ક્યાંથી હોતરેજીને સોખા મારી થાળીમાં આવ્યા. મેં કીધું બાબા પ્રેક્ટિસ કરો, થઈ ગયું. નથી પ્રેક્ટિસ એને રોજ દાળ ભાત. 30 વર્ષ કેડી આપણી માથે ભગવાને સુખના ખટારા ઠેલવી દીધા. તો બધું ફરી ગયું. હવે તેડવા જમાય પોતે પધારે, જે ફળીમાં વાસંગી નીકળ્યો હોય. ઓલા પહેલે દી બાસુંદી બનાવે, બીજે દી પિસ્તા સારોલી નાખેલો દૂધ પાક, ત્રીજે દી લાડવા, ચોથે દી માનભોગ કર્યો હોય. એ પીરસતા પીરસતા એની હાહુ કે અમારી દીકરી પમદાડે આવશે, ત્યાં ખાતો ખાતો મેન્ટર ફેરવી જાય. બે પગમાં કપાસ્યું, રેહમાં ઓલું સેન્ડલ આ પગમાં પહેરી લે.
અને ભાગે રાખી લેજો અરે તારી ભલી થાય. આ બધું ઉલાળી ગયો તારા બાપ નું હતું. બારવટીઓ ગામમાં વાળું કર્યો, ગામ નતો ભાંગતો. હવે કે આંતર વેચે, આંતર તો કાઢી લીધા કહેવાય. ભોળાનાથ પોતે હાબદા થયા. ડાકર ડમરું ને ત્રિશુળ રે શિવજી, ડાકર ડમરું ને ત્રિશુળ ભોળોનાથ પોથીએ કર્યા. વારી સદાશિવ આવ્યા યુમૈયા ને કેળવા ભોળોનાથ આવ્યા સતી ને કેળવા મુખ હરી ભજો. ડાગ ડમરું ત્રિશુળ કોઠિયા ઉપર બેસી હિમાલયના પાદરમાં આવી વિચાર માંડ્યા કરવા કે જયારે મારી જાન આવી ત્યારે 150 ભુવા ધૂણતા, રૂંઢમાળા પહેરી હતી, 200-500 આદમી, 100-150 બહેનો, અને એ હામૈયાની રમઝટ અને એ ઢોલ ત્રાહા વાજા અત્યારે કાંઈ નથી. તેથી સુવારથ એનો હતો ને આજ સુવારથ મારો. સુવારથમાં તો દુનિયા આખી સમજે છે કે સુવારથ વસ્તુ કેટલી બધી મોટી. અસમાન હાંકડો પડે એટલો સુવારથ. તમે દર 1 તારીખે ઘરના માણસને 10,000 100 નોટો, 5,000, 4,000 થૂંકાળો અંગૂઠો કરીને ઉમરામાં ગણી દો. જોજો આપણો દહકો જમી આપણે માખ્યું ઈ ઉડાડે. ભાઈ 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 4,000 હોવાની 40 નોટો. બેટા તમારા હારણ શાકમાં થોડોક રહો નાખો. બાપો 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 હતાદાર ગોળી વગર ભલામણી બધું. થૂંકાળો અંગૂઠો કરી અને આવી કડકડતી અડી ગઈ હોય તો લોહી નીકળે એવી કડકડતી 5,000, 2,000. બતાવો તમારા હારા કેરીને આથણું ના સાહેબ કે મોરંબ કા રહો કા થોડોક રકેબી સૂંદો આપો. ભાઈ 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 દર 1 તારીખે કાલે આ ફેર પગારે થોડાક છૂટા લાવજો. હો છૂટા લાવજો. બતાવો મારે ક્યારેક ગામતરું આવે ને તમારે હારે રોટલી 2 કોરસો પડવી. બાપો બાપો બાપો. પણ જેની ઘડી રળતા બંધ થયા, દાદરા એક ખાટલી, એક પાણીની માટલી, એક દવાની ફૂટલી બાટલી અને થાળીમાં થોડીક રાખ નાખીને ઠાકર થાળી ખાટલા હેઠ મૂકી હોય. કરો ત્યાં રવાડામાં જ દોડે. થાળી ઓલ પાસે ને આની પાસે થૂકો છો, વાંસળી તો બાળે મૂકી છે. જે કરી નોબત વાગતી રૂડા 36 રાગ ખાલી થઈને ખંડેર થઈને કાળા ઉડે કાગ. હવે ઘડીક રામભાઈ બોલશે, હું ઘડીક બોલો. તમને ખબર નથી.